સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ત્યારે આવા સમયે અબોલ પશુ પક્ષીઓ કેવી રીતે સમય પસાર કરતા હશે? જો કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેને લઈને ઝૂ સંચાલક દ્વારા દર વર્ષે પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તો પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ ફુવારા મૂકવામાં આવ્યા છે, જેનાથી પ્રાણીઓ ઠંડક મેળવી શકે, અને પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે. સાથે જ વાઘ જેવા હિંસક પ્રાણીઓને રોજિંદા નવડાવવામાં આવે છે, જેમાં પણ વાઘ, દીપડા, સિંહ સહિત અન્ય પ્રાણીઓ કુંડમાં બેસીને પોતે ઠંડક અનુભવે છે. જો કે આ સમયે પ્રાણીઓના ખોરાકમાં પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. આ માટે મેઇન જે વાઘ, સિંહ, દીપડા અને રીંછના જે પાંદડા છે એમાં પરમેનન્ટ આપણે ફુવારાની વ્યવસ્થા કરેલી છે. જેમાં ખાલી મોટરને ટાંકીને કનેક્શન સાથે કરી બપોરે 12 થી 5 ચાલુ કરવામાં આવે છે. એ સિવાય જે પક્ષીના કેસ છે એમાં પણ ફોગરની વ્યવસ્થા કરેલી છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને પ્રાણીઓ માટે જે પ્રાણી સંગ્રહાલય સુરત ખાતે આવ્યું છે તેમાં વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. જોઈ શકાય છે જે પ્રકારે સિંહ અને જે સિંહણનું જે પાંજરા છે તે પાંજરાની અંદર ક્યાંક ને ક્યાંક જે ફુવારા છે તે મૂકવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે જે પ્રકારે સિંહ અને સિંહણ જે છે તે આર્ય અને વસુધા ખાસ કરીને આ પ્રાણી સંગ્રહાલયની શાન છે, અને તેમને ક્યાંક ને ક્યાંક ડિહાઇડ્રેશન ન થાય અને ગરમીથી બચવા માટે થઈ અને આ પ્રકારે કહી શકાય કે જે પાંજરામાં ફુવારા છે તે મૂકવામાં આવી રહ્યા છે. જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે ફુવારા જે છે તે શરૂ કરવામાં આવે છે, જેના કારણે આ પ્રાણીઓ જે છે ગરમીથી રાહત મેળવી શકે. ખાસ કરીને તમામ જે પ્રાણીઓ છે તે તમામ પ્રાણીઓને આ પ્રકારે ફુવારાથી કહી શકાય કે પાણી જે છે તે આપવામાં આવે છે, અને તેને જ લઈને તમામ પ્રાણીઓ જે છે તે ડિહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે થઈ અને તેમને પીવાના પાણીમાં પણ ક્યાંક ને ક્યાંક દવા જે છે તે મિલાવવામાં આવે છે, જેથી કરીને પ્રાણીઓ ડિહાઇડ્રેશનનો શિકાર ન થાય. ત્યારે કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરની અંદર જે પ્રાણી સંગ્રહાલય આવેલું છે તેના વિવિધ જે પ્રકારે પ્રાણીઓ આવેલા છે તમામ પ્રાણીઓને બચાવવા જે ડિહાઇડ્રેશનથી બચાવવા માટે થઈ અને વિશેષ કાળજીઓ રાખવામાં આવી રહી છે. ત્યારે જે પ્રકારે આ ફુવારા જે છે તે મૂકવામાં આવે છે તેને લઈને આ કાળઝાળ ગરમીમાંથી આ પ્રાણીઓ જે છે રાહત મેળવી શકે અને ડિહાઇડ્રેશનનો શિકાર થતાં બચાવી શકાય તે માટે થઈને આ સુરત પ્રાણી સંગ્રહાલય જે છે તે દર વર્ષે ફુવારા મૂકતા હોય છે. ત્યારે આ વખતે પણ બે ફુવારા જે છે તે આર્ય અને વસુધા જે છે સિંહ અને સિંહણ તેના પાંજરા મૂકવામાં આવે છે. અલગ અલગ વાઘ, સિંહ, દીપડા તમામના પાંજરામાં જે પ્રકારે ફુવારા છે તે મૂકવામાં આવે છે, તેમના માટે વિશેષ ખોરાક અને વિશેષ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન કેસી વાઘાસા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.